જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો બધા? મજામાં? હું મજામાં હોઉં ને કડકડતી ઠંડી પડે છે હાવ ને હે ને અહીંયા જો ભેંસ દોવાની તૈયારી ચાલુ છે. એમ તો અંધારું ઘણું છે, 5:30 થતા છે કદાચ, ખબર નહીં, જોયા નથી ને. આપણે જો અહીં છે ને હાધોણા છે છે ને, ખબર નહીં કઈ બાજુ દીવ ગઈ. આપણે 4 વાગ્યામાં તાપ કરીને બેસી ગયા હતા, પછી રોટલી બનાવી નહીં, પછી રોટલી વઘારી સૌથી પહેલાં ખાઈ લીધું. જો અટાણે કોઈ ખાય, આપણે એવા અટાણે તમે ખાઈ લીધું, ખબર નહીં શું થઈ ગયું, ભૂખ લાગી હોય. હા બેસી ગયા, અટાણે ખાઈ લીધું છે. બાપુ તમે આવતા નથી, માં બાપુ ઊંચી વાત કરે છે, પણ અહીં ખબર ન પડે ને કે કેમેરો કઈ બાજુ છે, એ ઊંચી વાત કરતા હતા. હાલો તો પછી આગળ મળ્યા. હાલો તો આજ મેં પહેલાં હે ને પેટ પૂજા પહેલાં કરી લીધી, હા પછી ગાયને રોટલી દેવાય. મમ્મી કે જ્યાં ગાયને રોટલી દે ને ચાંદલો કરી દે, તો આપણે આવી ગયા ગાયને રોટલી દેવા અને ચાંદલો કરવા. ગાય રીતે એવી રહી પહેલાંથી જ આવી જ છે. જો આમ મારે આપણે છોડવા તો દે, ગોચરે મૂકવા જ આવી છે. હાલો રોટલી દેવાઈ ગઈ છે અને આ બાજુ વાળાને જોવા આવ્યા છે. ભેહું બધું ડૂચો ખાઈને ઊભ્યું છે. 3 આ બાજુ છે અને 2 આ બાજુ છે. કિશન જાય છે ગાયને મૂકવા. કિશન ઊંચી હાથ કરી દે, એ ગાયને મૂકવા જાય છે ગૌચરે, એવું હે. ઓહો ઠંડી બાપા વાંચા છે. અને તમને એવું લાગતું હોય ને કે હે ને આ ચીગુના પપ્પાના આવા કેમ મકાન ને હે બધું દેશી નળિયાવાળું ને એવું, તો હું કહી દઉં બધાને કે અમારા ખુદના મારા પપ્પાના મકાન નથી. મારા પપ્પાને અત્યારે અમારા ગામમાં આહીસીણ જ છે ને, મારા પિયર ને સાસરી આહીસીણમાં જ છે ને કહેવાય. પણ હે ને મારા પપ્પાનું ખુદનું મકાન નથી. અમારું હે ને જૂની ફોટે હે ને, અમારે મકાન મસ્તીના હે. અને આપણે હે ને એક જ શેઠે 19 વીઘા જમીન હે, એ હવે આપણે વેચી દેવાની છે ને, એટલે મારા પપ્પાની અહીંયા રહીએ છે. પછી વેચી અને બીજે લેવાની છે, ત્યાં મકાન બનાવશે ત્યારે મારા પપ્પાને ચાહે એટલે અહીંયા જઈએ છે અત્યારે, એવું છે. અને બાપા નળિયારા મકાનમાં ઠંડી એટલી બધી લાગે ને, વાત જાજો આખી રાતે ઠરી ગયા એવું લાગે, એવું છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને ટાઈટ એવી પડે છે, હવે વાત મૂકી દીધો. મને જો નાના તાપે છે, જે ત્યાંથી ઉઠવાનું મન નથી થતું, પણ આપણે બૂટું પહેરી અને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે જવું છે આજે આપણો ટાઈગર લઈને, બરોબર એવું છે. આપણે ખાતર તો બપોર કેણે હારવાનું છે, અટાણ નથી હારવાનું. અટાણે અહીંયા એક ભાઈની ભરતી કરવાની છે ને, એટલે એ કામ કરવાનું છે બપોર સુધી. બપોર કેણે ખાતર હારવાનું છે, એટલે અટામન આપણે નીકળી ગયા છે. અટામન મેં કીધું હાલો અહીં વ્લોગ બનાવતો જાઉં, પછી અહીંયા તો હોય નહીં, હાંજી લગભગ નવરો થવો હોય તો થાય, એવું બધું હાલે છે. અને મમ્મીને અટાણે અહીં માલનું કરવાનું કામ ચાલુ છે, એવું હાલે છે. હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો? મજામાં જ રાખો મારા ભગવાન, અમે મજામાં. હાલો વાસંદા કરવાનું હાલે છે, હાલે છે. થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ કંઈક ટાઈટ ઉડી જાય વાસંદા કરીને. તો બીજું આડા બધું કરી લીધું, માલ ધોઈ લીધા, ઘરમાં હંજવારી કરી લીધું, નાના હીરામાં જો આખીને દઈ લીધું, નાના હીરામાં કરીને બેઠા. બરોબર, હવે આપણે વાસંદા કરીને પછી હીરાવા બેસ્યું દે પોતા, એવું બધું કામ હાલે છે. ને આપણે સવારમાંથી હીરાવી લઈને, એટલે આપણે હીરાવાનું ભાવે ને, એટલે હીરાવ્યા વગરને આપણે જઈએ. ચા પીવાઈ જાય એટલે પૂરું, પછી હીરાવાનું મન જ ના થાય. જો ચા ના પીધો હોય ને તો પરબારું હીરાવાઈ જાય, તો ચા પીવાઈ ગયો એટલે પતી ગયું, એટલે મન જ ના થાય. તડકો અટાણે હેરામાં તડકો ખાવાની મજા આવે કોઈ, ઓહ વાત મૂકી દો. ટાઈટ છે એકતા મને પડે વધારે, અને પાછી આવી ટાઈટ છે એટલે હા વાત મૂકી દો. જર્સી ઉતારતો જ નથી હેરા. અને ટાઈગર આપણો આ રહ્યો, જો ઓઇલ ચેક કરી લઈ જરાક ટાઈગરનું આપણે, એટલે પછી ટેન્શન ના રહીએ. એ બધું કરવું જરૂરી છે. ચાલુ કર્યા મોર યારી, અહીંયાનો ગેટ છે, જ્યાં કાઢી અને ચેક કરી લેવાનું. જો એટલું છે, જો ઘણું છે, નડે એમ નથી, હજી નાખવું નથી પડે એમ, ખૂટે એમ નથી, એટલે એ કંઈ પીડા છે નહીં. હાલો તો ચાલુ કરીએ આપણે. એ ચાવી વાંચે
ને થઈ ગયો આપણો ટાઈગર. ચાલો અવાજ સાંભળો તમે, ખાલી અવાજ કેમ છે અવાજ ટાઈગરનો. આ ઉકેડો હમો કર્યો હતો પણ ક્યાંય એટલે ક્યાંય હજી કલર ઉખડ્યો નથી હો. જરાય એટલે જરાય નથી. રહેલી અવાજ કેમ છે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હવે આજે સાંજ સુધી આપણે ટાઈગર ને ટ્રેક્ટર ને એવું જ દેખાડવાનું છે. એટલે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો આપણે આપણા ટાઈગરમાંથી આવી ગયા છે જેસીબીમાં ટ્રેક્ટરમાં. જોઈ લ્યો આપણે ભરતભાઈ હાકે હે જેસીબી. હાથ ધડીને બ્લોગમાં નથી આવવાનું, બકેટ આડું રાખી દે. જે એમાં એક ભાઈ બેઠા છે, એ સોશિયલ મીડિયામાં છે, ઇન્સ્ટાગ્રામમાં રીલું એની ઘણી છે, અશ્વિન આહિર કરીને છે, જોઈ લેજો તમે. અને આપણે અત્યારે લોડરમાં મૂકી દીધું છે આપણો ટાઈગર. અને અહીંયા આપણે કરશનભાઈના ભાઈના લગ્ન છે એટલે અહીંયા ભરતી કરી છે, એવું બધું કામ ચાલુ છે. એક ફેરો જ નાખી આવ્યો, આ બીજો ફેરો કરી દીધો છે ચાલુ, એવું બધું હાલે છે. જોઈ લ્યો બળ ભારી નીકળે છે, ઉકેડે નાખવા જેવી ઉકેડે જ નાખીશ અહીં, એવું બધું છે. આપણા ભરતભાઈ જેસીબી હાકે છે, હું એક ટ્રેક્ટર હાકું ને એક રવિ મામા હાકે છે, અને એક હજી એક ટ્રેક્ટર છે, 3 ટ્રેક્ટર છે, એવું બધું હાલે છે. હાલો વાગ્યા હે 11 ને આપણે છે ને તડકો ખાવા બેસી ગયા. એવી ઠંડી એવી ઠંડી એવી ઠંડી એવી ઠંડી હો એવી ઠંડી પડે હો. મને ના ઠીંગડાઈ ગઈ એવી થઈ ગઈ. હા હું હે ને રાતે બહુ નીંદર નથી આવી મને. હે ને 1:30 વાગ્યાની જાગતી હતી ને, પછી 7 વાગે આપણે સુઈ ગયા. 10 વાગે ઉઠીને 12 આવ્યા. મમ્મી એટલે ખાવું કે થોડુંક પછી વરી એકલી ખાઈ લીધું. મમ્મી કે મને એકલી ખાધોકડી ખાધા જ કરે, ખાવાનું કામ કરે. બસ ખાઈ તા લીધું. પછી જો અહીં તડકો ખાવા બેસી ગઈ હું. ના છે ને લગભગ વિડીયામાં આપણે હું જોયું હું કહેતો હતો વિજલો કે હે ને મેરામાણા મામાને ખાતર ભરવા જાઉં, લગભગ તો આવીએ આપણે બતાવશું અમાને ખાતર ભરવા આવશે તો એવું છે. હાલો પછી આપણે આગળ મળ્યા. હું ને મમ્મી થોડીક વાતું કરી લઈ, પાછી થોડાથી ભેગી રહે તો બજારે આવે એટલે વાતું તો આપણે ખૂટે જ દઈ. કા મમ્મી ના બોલાઈ ના એટલે બધા આપણે ઓલે બજાર આવ્યા ત્યાં વાત કરતા હતા તો એ બધા દાંત કાઢે કે ભાભી કે તમારે એક રાતમાં હોદરી ટાવરે તમે કેટલી વાત હોય બાદી અમારે વાતું જ એટલી હોય તે ખૂટ જ દઈ. હાલો અમને સામો દિવસ આવે છે તો આપણે એનો પછી મળી. આપણો ભરી દીધો છે કમ્પ્લેટ. હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે, 1:30 વાગી ગયો છે. હવે ભરતભાઈની ઓલો ફેરો ભરે છે ને હજી એક ટ્રેક્ટર આવે છે, એ 2 ફેરા ભરી અને પછી નીકળી જવાનું છે ઘર તરફ. ઘરે નહીં પણ આમ તો બપોર થઈ ગયા એટલે ખાવું પીવું જોશે ને એટલે નીકળી જવાનું છે. હવે આપણે આપણો આઈસુડી ત્યાં ખાતર હારવાનું છે ત્યાં જ મળશું. હવે આ છેલ્લો ફેરો છે જેસીબી ભરવાનો હતો એ. હાલો તો તમે આગળ થઈને રહી. હાલો જો ફાઇનલી આપણું ખાતર ભરવા આવી ગયા છે કમલેશ ને વિટલાભાઈ ને બધા. ભરે છે છેલ્લો ફેરો છે ને આપણે હોહરાન ઘરે આવ્યા છે અને આપણે પાવડો ચોટાડ્યો છે હાથમાં. મેં કીધું આ બધું બેહાણ કર્યું હમું કરીને જાજો, એમને આમ જાતા નહીં. આપણે અટાણે હે ને કિશન બાજુ થઈ ગયા જરીક વાર થોડીક વાર છે ને તો એને એમ કીધું ને કે ભાઈ તમે કરવા માંડો તો વળી આમ ફરી ગયા એવું કરી.
વ્લોગર જોતા અહીં રાડું પાડી પાડીને વાતું કરે છે કંઈ ખબર નહીં હું વાતું કરતો હોય. હાય હારી નાખ્યું ખાતું સાફ કરી નાખ્યું કેટલું સાફ કરતા હાકેર થાય કરી નાખી પગતા જો વ્લોગર વાતો કેમ કરે આમ મની દઈને જાતો હોય ને એ રીતે વાતો કરે વડી વડી. કેટલી મની દીધી કઈ પૂછતું નથી કે કેટલી મનીમાં આવ્યું કઈ. હા લાવ તો મને જોઈએ. મારે હાંકવાનું હોય મને બીજી કઈ ખબર નહીં. હે હું તો ડ્રાઈવર માણા મને શું ખબર લે આપણે એ કઈ ના હોય ખબર આપણે ડ્રાઈવર માણસ છે. હે હા આપણે ક્યાં ક્યાં આપણે જવા દે આપણે બીજું શું હોય એવું. હા એવું બધું હાલે છે ગાઈઝ. હે ગાઈઝ આપણે આવી ગયા છે અહીં મિની ગાડું ઠલવવા અને આપણે જો ખાતર સારી એવા ઉકેડા ઉપર નાખી દીધું છે. 8 ફેરા કંઈક થયા છે. હવે એક છેલ્લો ફેરો થોડોક અધૂરો હતો તો એ વીજલો લઈને આવે છે ને હું પૂગી એવો જરાક વહેલો એવું છે ને ખાતર જો છે ને આ રહ્યું ખાતર આની ચોકી બનાવવાની છે અને પછી આ બાજુ હજી લાંબુ થોડુંક વધાર્યું અને ચોકી બનાવવાની છે અને પછી પલાળવાનું છે. ખાતર અવારનું ઘણું છે વાંધો નથી શું થાય હવે. અને આ તો ટ્રેક્ટર ડાયરેક્ટ ઓલું શું કહેવાય ઓલી કદમ આવીને અહીંયા જ નાખી દેવું ડાયરેક્ટ એમાં ફોરાઈ જાય એટલે એવું છે બધું. જે ભાઈ આવે છે જો આવો વાહ જવા દેજે વાહ. જો આ તો અડધો જ ફેરો છે જો. હાલો જો દાળ ઢોકળી બનાવી છે ને આપણે જમવામાં રો બનાવ્યો મિષ્ટાનમાં અને બટેકાનું શાક રોટલા અને પાપડ સાથે અને આપણે બનાવી છે જો આ દાળ ઢોકળી. હાલો કોઈને ભાવતી હોય તો આવી જાય ખાવા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવો હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે. આવજો બાય બાય.